આજે ટીચર તાલીમનો 3જો દિવસ હતો, તો આપણે નાહી ધોઈને તૈયાર થઈને નીકળી ગયા તાલીમમાં જવા માટે. આજે અંધારું ઘણું છે ને, કારણ કે આજે શનિવાર હતો અને આજે મોર્નિંગનો સમય હતો, 7:30 થી 1:30નો. આપણે જ્યારે તાલાડા પહોંચ્યા ત્યારે બસ એકે હતી નહીં, તો આપણે બેસી ગયા રિક્ષામાં અને આપણે પહોંચી ગયા વેરાવળ. ત્યાં પહોંચી અને આપણે બધા એને સાઇન કરવાની હતી આપણી હાજરીમાં, અને સાઇન કરીને પછી આપણી પ્રાર્થના હતી, અને પછી પ્રાર્થના પૂરી કર્યા બાદ આપણું ભણવાનું શરૂ થયું. આજનો જે ટોપિક હતો રિસોર્સ મટીરિયલ અને ટેકનોલોજીનો ઉપયોગ, તો એના ઉપર સરે આપણને ખૂબ સરસ વાત કરી, ખૂબ સરસ સમજાવ્યું કે અત્યારે આ જે સમય છે, ઝડપી યુગ છે, તો એમાં બાળકોને પણ આ નવી નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરી અને કઈ રીતના આપણે સરસ મજાનું જ્ઞાન પ્રદાન કરી શકીએ, અને કઈ કઈ વસ્તુનો કેટલી ઘણી બધી એપ છે, તો એનો ક્યાં કઈ એપનો કઈ રીતના ઉપયોગ કરવો, ખૂબ સરસ વાત થઈ કે ચેટ જીપીટી છે, ગ્રોક છે, જેમિની છે, તો ક્યારે કોનો કઈ રીતના ઉપયોગ કરવો, એ બધી સરસ વાત કરી. ત્યારબાદ અમારું લાઈવ સેશન હતું, તો લાઈવ સેશનમાં ડાયટમાંથી હિરેન સર હતા, પછી નિલેશભાઈ ચાપાનેરી રાજકોટ ડાયટમાંથી હતા. તો એ બધા દ્વારા પણ અમને રિસોર્સ મટીરિયલ અને ટેકનોલોજીના ઉપયોગ ટોપિક ઉપર સરસ મજાનું સમજાવવામાં આવ્યું, અને એણે પણ અમને ઘણી બધી એપ વિશે માહિતી આપી, કે જેમ કે ટૂક મેથ્સ છે, કેલેસ્ટેટિયા છે, ઓલેબ્સ છે, ટૂક પેન્સ છે, પુવેન છે, તો આ બધી એપનો તમે બાળકોના શિક્ષણ માટે ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકો અને શિક્ષણને એકદમ ઇઝી બનાવી શકો. તો આવું સરસ મજાની વાત થઈ. ત્યારબાદ હતો લંચ બ્રેક, તો આપણે બધા પહોંચી ગયા જમવા માટે, અને જમી લંચ બ્રેક પૂરો કરીને ફરીથી આપણે પહોંચી ગયા આપણા રૂમમાં. ત્યાં આવીને આપણે બનાવવાનું હતું TLM બનાવવાનું હતું, તો બધા પોતપોતાના TLM બનાવવાના કામમાં લાગી ગયા, અને TLM બનાવીને પછી ત્યારબાદ હતું પ્રેઝન્ટેશન. તો એક પછી એક ટીમ આવી અને પોતપોતાનું પ્રેઝન્ટેશન, પોતાના TLMનું પ્રેઝન્ટેશન